નમસ્કાર મિત્રો, ધર્મલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે છે। જીવનમાં ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ પરિણામ આપણી અપેક્ષા મુજબ મળતું નથી અને ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે શું ખરેખર નસીબ જેવું કંઈ હોય છે ખરું? જીવનની એક બહુ મોટી વાસ્તવિકતા એ છે કે જો તમે સતત દુઃખ અને મુશ્કેલીઓ પર જ ધ્યાન આપશો તો તમે હંમેશા તમારી જાતને દુઃખી જ અનુભવશો, કારણ કે આપણું મન જે વસ્તુ પર કેન્દ્રિત થાય છે તે જ વસ્તુ આપણા જીવનમાં સક્રિય થવા લાગે છે। આ વાતને એક સાદા ઉદાહરણથી સમજીએ તો જો તમે કોઈ બગીચામાં જઈને માત્ર કાંટા જ શોધશો તો તમને કાંટા જ મળશે, પરંતુ જો તમારું ધ્યાન ફૂલો પર હશે તો તમને સુગંધ અને સુંદરતાનો અનુભવ થશે। તમે જે વસ્તુ વિશે સતત વિચારો છો અને જે બાબત પર તમારું ધ્યાન એકાગ્ર કરો છો તે ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરવા લાગે છે અને એક સમય એવો આવે છે જ્યારે તે જ તમારી વાસ્તવિકતા બની જાય છે। એટલે જ જીવનમાં સકારાત્મકતાનો અભિગમ રાખવો ખૂબ જરૂરી છે અને આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે કન્યા રાશિના જીવનના દરેક પાસાઓ વિશે વિગતવાર અને ખૂબ જ સરળ ભાષામાં વાત કરીશું, જેથી તમને તમારી સફર વધુ સ્પષ્ટ રીતે સમજાય। કન્યા રાશિના જાતકોના મનમાં ઘણીવાર એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે અમારો જન્મ આ રાશિમાં જ કેમ થયો અને અમારા જીવનમાં આટલો સંઘર્ષ કેમ છે? કન્યા રાશિ એ રાશિચક્રની 6ઠ્ઠા નંબરની રાશિ છે અને તે પૃથ્વી તત્વની રાશિ માનવામાં આવે છે। પૃથ્વી એટલે કે જેની પાસે અસીમ ધૈર્ય છે અને જે દરેક વસ્તુને સહન કરવાની ક્ષમતા રાખે છે। આ રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ સંતુલિત હોય છે અને તેમની આસપાસ શું ચાલી રહ્યું છે તેની તેમને પૂરેપૂરી ખબર હોય છે। તમે કદાચ જોયું હશે કે તમે લોકોની વાતો સાંભળો છો, તેમની પરિસ્થિતિને સમજો છો અને ક્યારેક કોઈ ખોટું કરતું હોય તો પણ તમે શાંત રહીને બધું સહન કરો છો। આ તમારું નબળાપણું નથી પણ તમારી અંદર રહેલું ધૈર્ય છે। કન્યા રાશિ એ દ્વિસ્વભાવ રાશિ છે, એટલે કે તમારા વ્યક્તિત્વમાં ક્યારેક સ્થિરતા જોવા મળે છે તો ક્યારેક તમે ખૂબ જ ઝડપથી પરિવર્તન સ્વીકારી લો છો। તમારા મનમાં હંમેશા વિચારોનું વંટોળ ચાલતું હોય છે અને ક્યારેક એક સાથે બે અલગ અલગ દિશામાં વિચારવાને કારણે તમે પોતે પણ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો। આ રાશિના લોકો ભાવુક તો હોય છે પણ તેઓ પોતાની લાગણીઓ દરેકની સામે વ્યક્ત નથી કરતા। તેઓ અંદરથી દરિયા જેવા ગંભીર હોય છે પણ બહારથી હંમેશા શાંત દેખાવાનો પ્રયત્ન કરે છે। તમારામાં એક અદ્ભુત ક્ષમતા છે કે જ્યારે તમારું ધૈર્ય ખૂટી જાય છે ત્યારે તમે ગમે તેટલા જૂના કે મજબૂત સંબંધો હોય તેને પણ એક ક્ષણમાં છોડી દેવાની હિંમત રાખો છો। જ્યારે તમને લાગે કે હવે મર્યાદા વટાવી ગઈ છે ત્યારે તમે એકદમ કઠોર બની શકો છો અને આ જ તમારી અસલી શક્તિ છે। જીવનમાં સાચો સાથ મળવો એ કોઈ વરદાનથી ઓછું નથી અને કન્યા રાશિના જાતકો માટે અમુક ચોક્કસ રાશિના લોકો સાથેનો સંબંધ ખૂબ જ ફળદાયી અને સુખદ સાબિત થાય છે। જો તમારા જીવનમાં વૃષભ, મિથુન, તુલા, મકર અથવા કુંભ રાશિના વ્યક્તિઓ મિત્ર તરીકે, જીવનસાથી તરીકે કે ભાગીદાર તરીકે હોય તો તમારે તેમને સાચવી લેવા જોઈએ। આ રાશિના લોકો તમારી વિચારધારાને સમજી શકે છે અને મુશ્કેલ સમયમાં તમારી પડખે અડીખમ ઊભા રહી શકે છે। તેમની સાથેના સંબંધો તમને જીવનમાં એક અલગ પ્રકારની સ્થિરતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે। ખાસ કરીને જ્યારે તમે માનસિક રીતે ભાંગી પડ્યા હોવ ત્યારે આ લોકોનો સહારો તમને ફરીથી બેઠા થવામાં મદદરૂપ થાય છે। સંબંધોમાં વિશ્વાસ અને પારદર્શિતા રાખવી એ કન્યા રાશિનો ગુણ છે અને જ્યારે તમને સામે પક્ષે પણ એવો જ પ્રતિસાદ મળે ત્યારે તમારું જીવન ખરેખર સાર્થક લાગે છે। ભાગ્યમાં મોટો બદલાવ ક્યારે આવશે તે દરેક વ્યક્તિ જાણવા માંગતી હોય છે। કન્યા રાશિના જાતકો માટે જીવનના અમુક વર્ષો ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે, જેને આપણે યુ-ટર્ન કહી શકીએ। સામાન્ય રીતે 26મી 27 વર્ષની ઉંમરે તમારા જીવનમાં પ્રથમ વખત એક નાનો પણ મહત્વનો પરિવર્તન આવે છે જે તમને આવનારા ભવિષ્યની દિશા બતાવે છે, પરંતુ વાસ્તવિક અને મોટો બદલાવ 31મી 32 વર્ષની ઉંમરે જોવા મળે છે, જ્યાં તમારી કારકિર્દી અને અંગત જીવનમાં સ્થિરતા આવવાની શરૂઆત થાય છે। ત્યારબાદ 36મી 37 વર્ષનો ગાળો એવો હોય છે જ્યારે તમારા અટકેલા કાર્યો પૂરા થાય છે અને તમે જે સપનાઓ જોયા હતા તે હકીકત બનવા લાગે છે। આ સમય દરમિયાન તમે અનુભવશો કે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બની છે અને તમે જે મહેનત કરી હતી તેનું ફળ હવે તમને મળી રહ્યું છે। આ વર્ષોમાં તમારે ખાસ સાવધ રહીને મળેલી તકોને ઝડપી લેવી જોઈએ, કારણ કે આ સમય ફરીથી નથી આવતો। વર્ષ 2030 સુધીના સમયગાળાની જો આપણે વાત કરીએ તો ગ્રહોની સ્થિતિમાં ઘણા મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે જે તમારા જીવનને સીધી રીતે અસર કરશે।
હાલમાં શનિ મહારાજ તમારા 7મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જે તમારા લગ્ન જીવન અથવા ભાગીદારીના કાર્યોમાં થોડી અડચણો ઊભી કરી શકે છે. કદાચ તમને એવું લાગે કે તમારા જીવનસાથી સાથે નાની નાની વાતોમાં મતભેદ વધી રહ્યા છે અથવા તેઓ થોડા જિદ્દી બની ગયા છે. આ સમયે તમારે પણ પોતાની જીદ છોડીને સમજદારીથી કામ લેવું પડશે. જૂન 2027માં શનિ મહારાજ જ્યારે 8મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી પનોતી એટલે કે શનિની ઢૈયા શરૂ થશે, જે 2.5 વર્ષ સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે, ખાસ કરીને દાંત, ગળા અથવા સાંધાના દુખાવા જેવી તકલીફો થઈ શકે છે. જો કે આ સમય નકારાત્મક જ હશે એવું નથી, કારણ કે શનિ મહારાજ અહીં વિપરીત રાજયોગ પણ બનાવી રહ્યા છે, જેનો અર્થ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી જ તમને સફળતાનો માર્ગ મળશે. જે લોકો કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા છે અથવા જેમના પર કરજ વધી ગયું છે, તેમને 2027 પછી આ બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાના પ્રબળ યોગો દેખાઈ રહ્યા છે. રાહુ અને કેતુની સ્થિતિ પણ આવનારા વર્ષોમાં ખૂબ જ રસપ્રદ રહેવાની છે. ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં હોવાથી તમને શત્રુઓ પર વિજય અપાવશે અને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા કે કાર્યમાં સફળતા અપાવશે. તમારી બુદ્ધિ અને ચતુરાઈ આ સમયે ચરમસીમાએ હશે અને તમે અઘરામાં અઘરા કામ પણ સરળતાથી પૂરા કરી શકશો. પરંતુ જ્યારે 2027માં રાહુ તમારા 5મા ભાવમાં આવશે ત્યારે તમારે તમારી લવ લાઈફ અને સંતાનો બાબતે થોડું ધ્યાન રાખવું પડશે. આ સમયે ખોટી ગેરસમજને કારણે સંબંધોમાં અંતર આવી શકે છે અથવા પ્રેમ સંબંધોમાં વિખવાદ થઈ શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે મન ભટકવાની શક્યતા રહેલી છે, એટલે તમારે તમારા લક્ષ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 2028ના મધ્યથી રાહુ જ્યારે 4થા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે કરિયરમાં મોટો બદલાવ આવી શકે છે, જેમ કે નોકરીમાં ટ્રાન્સફર અથવા રહેઠાણમાં ફેરફાર. આ સમયે તમે કોઈ નવું વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો, પણ સાથે સાથે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બનશે. દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પણ તમારી ઉપર વરસી રહ્યા છે. જૂન 2026માં ગુરુ મહારાજ જ્યારે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી આવકમાં વધારો થશે અને જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે તેમને નવી તકો મળશે. નોકરીમાં પ્રમોશન અને માન સન્માન વધવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને જે લોકો ઓનલાઈન કામ કરે છે, માર્કેટિંગ કે કન્સલ્ટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય સુવર્ણ સાબિત થશે. લગ્ન માટે જેઓ પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ જૂન 2026 પછી સારા માંગા આવી શકે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે પણ આ સમય આશીર્વાદ સમાન રહેશે. 2030 સુધીનો આ આખો પ્રવાસ તમને ઘણું બધું શીખવશે અને અંતે તમને માનસિક રીતે વધુ મજબૂત અને આધ્યાત્મિક રીતે વધુ જાગૃત બનાવશે. જીવનની આ મુશ્કેલીઓને હળવી કરવા અને ગ્રહોની અશુભ અસર ઓછી કરવા માટે તમારે અમુક સરળ ઉપાયો કરવા જોઈએ, જે ખૂબ જ પ્રભાવશાળી છે. દરરોજ બુધ ગ્રહના બીજ મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સી બુધાય નમ નો 108 વાર જાપ કરવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે બુધ એ તમારી રાશિનો સ્વામી છે. આ ઉપરાંત ગાયત્રી મંત્રના જાપથી તમારી માનસિક એકાગ્રતા વધશે અને મન શાંત રહેશે. દર બુધવારે ગાય માતાની સેવા કરવી અને તેમને લીલું ઘાસ ખવડાવવું એ તમારા ભાગ્યને ચમકાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમજ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે અને આવનારી દરેક આફત સામે લડવાની શક્તિ મળશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર દિશા સૂચવે છે, પણ તમારી મહેનત અને ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ જ તમારી મંજિલ સુધી પહોંચાડે છે. ધર્મલોકની સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરી દેશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગે કે આ માહિતી તમારા માટે ઉપયોગી છે તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો કે પરિવારજનો જે કન્યા રાશિના હોય તેમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમને આવું જ સાચું અને માર્ગદર્શક લખાણ લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આજે જ ધર્મલોક સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ભવિષ્યના તમામ મહત્વના વિડીયોની અપડેટ તમને મળતી રહે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી ભગવાન તમારા પર હંમેશા કૃપા રાખે અને તમારું જીવન સુખમય રહે તેવી જ પ્રાર્થના. હર હર મહાદેવ.